આગળ વાત અયોધ્યાની કરીએ તો અયોધ્યાના ભવ્ય શ્રી રામ મંદિરમાં ધ્વજારોહણ સમારોહ માટે પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે। 21 નવેમ્બરથી આ પૂજા શરૂ થશે। 25 નવેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામ મંદિરના 191 ફૂટ ઊંચા શિખર પર ધ્વજારોહણ કરશે। આ પહેલા આજે બપોરે મંદિરની સામે એક ભવ્ય કળશ યાત્રાની શરૂઆત થશે। આ યાત્રામાં ગુરુકુળના 251 જેટલા માતા દેવીઓ અને વૈદિક વિદ્યાર્થીઓ પણ શામેલ થશે। 501 જેટલા કળશ ધરાવતી આ યાત્રા ખૂબ જ ધામધૂમથી સરયુ નદીના કિનારે પહોંચશે। અહીં પૂજા કર્યા બાદ નદીનું પવિત્ર જળ રામ મંદિરમાં લાવવામાં આવશે અને સરયુ નદીનું પવિત્ર જળ રામ મંદિર સુધી પહોંચ્યા બાદ તે આચાર્યને સોંપવામાં આવશે। આ જળનો ઉપયોગ શ્રી રામ મંદિરના ધ્વજારોહણ સમારોહ માટે વિધિ માટે કરવામાં આવશે, જે 21 નવેમ્બરથી શરૂ થવા જઈ રહી છે। ધ્વજારોહણ કાર્યક્રમની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શિખર પર ધ્વજારોહણ કરશે।